અલબેલા સજન ઋષિલ કુમાર જ્યારે અહીં પધાર્યા છે ને, ત્યારે ઋષિલ કુમારને જોઈને ખાસ એટલું જ કહેવું છે કે રીત અમારી જુદી ભલે ને અંદાજ અમારા નોખા છે, પણ આપ પધાર્યા માંગણીએ એ જ અમારી માટે કંકુ અને ચોખા છે. અલબેલા સજન આયો રે, અલબેલા સજન આયો રે. અને સાથે અમારી લાડકવાઈ યશ્વી ધીમે ધીમે પગલે હળવે હળવે પગલે પોતાના મનના માણીદારને પોતાનો બનાવવા પધારી રહી છે. અને હવે હાથોમાં પુષ્પોની માળા લઈ સદા સદાને માટે એકબીજામાં બંધાઈ જવા, એકબીજા સાથે સંકળાઈ જવા માટે ઋષિલ અને યશ્વી બિલકુલ તૈયાર છે. પ્રભુ સુદર્શન અજર બિહારી, ઘરે ઘરે તેડા કરવા જાજો, હે ગોરી મોરી વહેલા વહેલા થજો. માસ જેમ ટટ્ટાર ઉભો રહે છે ને, એ પ્રમાણે વર વધુને સૂચવવામાં આવે છે કે લગ્ન જીવનમાં ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ આવે ને, તમે આ માસની જેમ ટટ્ટાર ઉભા રહેજો. આજે લાલ લાલ વાસના માંડવડા બંધાવ્યા રે, આજે લીલી પીળી વાતના ચંદરવા બંધાવ્યા. ત્યારે આજે ફક્ત યશ્વી અને ઋષિલ એકબીજાના નથી થઈ રહ્યા, પરંતુ બંને પરિવારો એકબીજાને મળી રહ્યા છે, એકબીજામાં ભળી રહ્યા છે. મોરા તારી સોનાની ચાંદ, મોરા તારી રૂપાની બાત. દીકરી માટે એટલું જ કહેવાય કે દીકરીનો દી એટલે દિલનો દરિયો, ક એટલે કસ્તુરીની જેમ મહેક પ્રસરાવનાર, અને રી એટલે રિદ્ધિ સિદ્ધિને દેનાર. અને હવેથી હું અને તું, તારું અને મારું મટી અને આપણે આપણું સહિયારું થઈ ગયું. હું મને શોધ્યા કરું, પણ હું તને પામ્યા કરું. તું લઈને આવે લાગણીનો મેળો રે. ઉપદ્રુતિ